શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યોત્સવની ભાવભાવના વિશે સત્સંગ કરીએ. તો શ્રી વિઠ્ઠલેશ ચરણ પરમ કૃપાલુ શ્રી ગુસાઈજીનો 510મો પ્રાગટ્ય મહોત્સવ હવે આવે છે અને તે માગસરવદી નવમી, જે આપણે જલેબી નોમ તરીકે ઉજવીએ છીએ. તો પુષ્ટિ માર્ગના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય પંઢરપુર પધાર્યા ત્યારે શ્રી ભગવાને આપશ્રીને આજ્ઞા કરી કે આપ વિવાહ કરો, પછી આપને ત્યાં હું સ્વયં પુત્ર રૂપે પ્રગટ થઈશ. મહાપ્રભુજીના વિવાહ બાદ મા અક્કાજીની ગોદમાં દ્વિતીય પુત્ર રૂપે માગસર વદ નવમીના દિવસે ઉત્તર પ્રદેશના ચરણાટમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું અવતરણ થયું. આપશ્રીએ ભક્તિ માર્ગનો ખૂબ વિસ્તાર કર્યો. રાગ, ભોગ, ઉત્સવ અને શ્રૃંગારને 4 ચાંદ લગાવ્યા. 252 વૈષ્ણવો સેવક બન્યા. આપની ગૌ સેવાથી પ્રભાવિત થઈ અને બાદશાહ અકબરે ગુસાઈજી નામ રાખ્યું. શ્રી વિઠ્ઠલનાથજીનું નામ ગુસાઈજી બાદશાહ અકબરે રાખ્યું હતું. બિરબલ, તાનસેન, રાણી દુર્ગાવતી, અલીખાન પઠાણ, પીરજાદી આપને ગુરુ માનતા હતા. દરરોજ શ્રી ગોકુલથી ઘોડા ઉપર ગિરિરાજમાં શ્રીનાથજીની સેવામાં આપશ્રી પધારતા. એકવાર શ્રીજી બાવાએ રામદાસ, કુંભનદાસ સૌને જલેબી સિદ્ધ કરવાની આજ્ઞા કરી. ભોગમાં જલેબી જાણી શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાને પૂછ્યું, ત્યારે શ્રીનાથજીએ જણાવ્યું કે કાકાશ્રી, આજે આપના પ્રાગટ્ય દિન નિમિત્તે મેં જલેબી આરોગી છે, તેથી માગસર વદ નોમનું બીજું નામ જલેબી નોમ પડ્યું. સર્વ વૈષ્ણવો પણ આ દિવસે શ્રી ઠાકોરજીને સ્વહસ્તે જલેબી સિદ્ધ કરી અને પ્રભુને ભોગ આરોગાવે છે અને આરતી કરતા ગાય છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે, જે જન શરણ આય અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વયો જાત, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. તો સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.